સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી 7.74 લાખના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર MS ઝાલાની અધ્યક્ષતામાં ટીમ ચેતરિયા ગામની સીમમાં પ્રોહિબિશન વોચ અને નાકાબંધીમાં હતી। આ દરમિયાન એક શંકાસ્પદ મારુતિ સ્વિફ્ટ VDI કાર GJ15CB5736ને ચેક કરવા ઇશારો કરતા ચાલકે ગાડી યુટર્ન મારી ભગાડવાનો પ્રયાસ કર્યો। પોલીસે પીછો કરતા ચાલકે ગાડી રોડની સાઈડમાં મૂકી અંધારાનો લાભ લઈ જાડી ઝાંખરામાં ફરાર થયો હતો। ગાડીની તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ગાડી સહિત 7.74 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે।